હેલો મિત્રો, હું તમારી ડિમાન્ડ પર લઈને આવી છું તાર્કિક અભિગમયુક્તના છેલ્લા 10 વર્ષના જે વારંવાર પ્રશ્નો રિપીટ થાય છે પ્રશ્નો લઈને આવી છું. વિડીયોના અંતમાં હું તમને જણાવીશ કે કયા ટોપિકમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે. તો આપણે ચલો શરૂઆત કરીએ અને સોલ્યુશન પણ આની સાથે કરશું. પહેલો પ્રશ્ન છે શ્રેણી પૂર્ણ કરો. 2, 6, 12, 20 અને 30. બરાબર, જવાબ શું આવશે? તો ચલો જવાબ માટે ગણતરી કરીએ. શ્રેણી શું છે? તો કે 2, 6, 12, 20 અને 30 આપેલું છે. બરાબર, આપણને તો આમ જોવા જઈએ તો +4 કરીએ તો બધામાં વધતું જાય છે. બરાબર, પહેલામાં +4, બીજામાં +6, +8 એમ કરતાં કરતાં જે છેલ્લા શું છે 30, એટલે 30 + 12 કરીશું તો જવાબ આપણો શું આવે છે 42. આન્સર શું થશે આપણો 42. દર વખતે શ્રેણી પૂર્ણ કરો, તમને અલગ અલગ રીતો તફાવત આપતા હોય તો તમારે તફાવત પહેલાં જાણવાનું કે એમાં કેટલામાં કયું વધે છે અથવા ઘટે છે. આગળ જોઈએ હવે. જો ટીચરને VGCEGST લખાય તો સ્ટુડન્ટને કેવી રીતે લખાશે? તો જુઓ, પહેલાં આમ લોજિક લગાવીએ. બરાબર, તો T +2 કરીએ તો શું થશે? V થશે. બરાબર, તો જીમાં શું થશે? E પ્લસ કેટલા કરીશું તો G આવશે? તો કે E +2 પણ કરશું તો આપણે G આવશે. બરાબર, તો સ્ટુડન્ટને S+2 કરશું તો કેટલા આવશે? તો કે યુવાળા આપણી પાસે બે ઓપ્શન છે. બરાબર, T +2 કરશું તો શું આવશે? તો કે VUV આવી ગયો, જવાબ આવડી ગયો આખો. તો પણ એકવાર એક્ઝામમાં ક્રોસ ચેક કરી લેવાનું કે તમારો જવાબ ખોટો થાય છે કે નહીં. તમને આગળના લેટર્સ મળી જાય, પરંતુ પાછળના લેટર્સ પણ તમારે એકવાર ચેક કરવાના, જેથી આઈડિયા આપણો જવાબ સાચો છે કે ખોટો છે. લોહીના સંબંધના ક્વેશ્ચન્સ દર વખતે એક્ઝામમાં આવતા જ હોય છે. બરાબર, લોહીનો સંબંધ એ બીનો ભાઈ છે. C એ એના પિતા છે. D એ ઈનો ભાઈ છે અને E એ બીની પુત્રી છે. તો ડીના કાકા અથવા મામા કોણ થાય? તો પહેલાં શું થયું? E અને D છે એકબીજાના ભાઈ બહેન થશે. બરાબર, તેમના પિતા અથવા માતા એટલે શું કીધું છે? B થશે. બીનો ભાઈ એ છે માટે એ કાકા અથવા મામા થાય. આ વસ્તુ તમારે લખીને કરવાની. એક્ઝામમાં તમારે જો સ્ટાર્ટિંગમાં પ્રેક્ટિસ કરતા હોય તો લખીને પ્રેક્ટિસ કરજો. જેમ જેમ લખવાની પ્રેક્ટિસ કરશો માઇન્ડમાં કેલ્ક્યુલેટ થઈ જશે. લોહીના સંબંધો દરેક એક્ઝામમાં આવે છે. કેપિટલ્સવાળા અને શ્રેણીવાળા તમારે દર એક્ઝામમાં આવશે. એટલે તમારે એટલીસ્ટ 3 થી 5 ટોપિક તો તમારે કવર કરી લેવાના, જે ઇઝી ટોપિક્સ છે એ. ચલો આગળ જોઈએ. દિશા અને અંતર. એક વ્યક્તિ ઉત્તર દિશામાં 3 કિલોમીટર ચાલે છે, પછી જમણી બાજુ વળીને 4 કિલોમીટર ચાલે છે, તો તે પોતાના મૂળ સ્થાનથી કેટલા કિલોમીટર દૂર હશે? તો આમાં શું લગાવી દેવાનું? ઇઝીમાં ઇઝી મારી ટ્રીક છે પોતાની કે હું છે ને આ વસ્તુમાં પાયથાગોરસનો નિયમ લગાવી દઉં છું. 3નો સ્ક્વેર લઈ લઈશું અને 4નો સ્ક્વેર, કારણ કે જમણી બાજુ ઉત્તર દિશાને એ ચાલે છે. તો પહેલાં આપણે એ જ કરી છે કે આપણે કિલોમીટર પૂછ્યું છે, કોઈ દિશા પૂછી નથી. તો 3નો વર્ગ કેટલો થશે? 9 અને 14નો વર્ગ થશે 16. 16 + 9 કરશું તો 25 થશે. તો 25નું વર્ગમૂળ નીકાળશું તો જવાબ આવશે 5 કિલોમીટર. કિલોમીટર પૂછ્યું હોય તો ઇઝીમાં ઇઝી રીત, મારા જેવી રીત તમને આમાં કોઈ પણ વિડીયોમાં યુટ્યુબ પર તમને મળશે નહીં. એટલે પાયથાગોરસના નિયમ પ્રમાણે જતું રહેવાનું. જો આજે રવિવાર છે, 61 દિવસ પછી કયો વાર હશે? 61 વાર વીકમાં હવે કેટલા દિવસ હોય આપણા? તો કે 7 દિવસ. તો 61 ભાગ્યા શું કરશું આપણે? 7. બરાબર, તો જવાબ શું આવશે? આપણે કેલ્ક્યુલેટ કરીએ તો શેષ કેટલી વધે છે? 5 શેષ વધે છે. એટલે રવિવારથી દિવસની શરૂઆત થતી હોય વારની, તો રવિવાર + 5 દિવસ કરશું તો જવાબ શું આવશે? શુક્રવાર. હું તમારા માટે બધી શોર્ટ ટ્રિક્સ જ લઈને આવી છું. ઓકે, ચલો આગળ જોઈએ. ઓડ વન આઉટ શબ્દ શોધો. તો ઓડ વન આઉટ આમાંથી શું છે? તો કે હૃદય, ફેફસા અને કિડની એ પોતાના આંતરિક અંગો છે, જ્યારે આંખ છે એ બાહ્ય અંગ છે, જે આપણે જોઈ શકીએ છીએ. હૃદય, કિડની, ફેફસા આપણે જોઈ શકતા નથી. ઘડિયાળમાં 8:30 વાગે કલાક કાંટા અને મિનિટ કાંટા વચ્ચે કેટલા અંશનો ખૂણો બનશે? તો કેટલો ખૂણો બનશે? 75. જો 1 = 5, 2 = 25, 3 = 125, તો 5 કેટલું થશે? પહેલી જ લાઈનમાં કીધું છે 1ને 5 લો, 2ને 25 લો, 3ને 125 લો, તો 5 = 1 થશે. બરાબર, તો અહીંયા જેવું સેમ આપ્યું છે એવું છે, બંને ઇક્વલ સમાન આપ્યું છે. જવાબ ટ્રિકી ક્વેશ્ચન છે. આ ટેટમાં દર વખતે આવી રીતના ટ્રિકી ક્વેશ્ચનો 1 થી 2 તો હોય છે જ. અહીંયા જ કીધું છે 1 થી 5, તો ફરી 5ની વેલ્યુ પણ 1 જ થશે ને, લોજિક છે. પછી તમે 625 કરશો કે 3125 કરશો તો તમારો જવાબ ખોટો થશે.
ખૂટતો અંક શોધો. ADIP કેવી રીતે ખૂટતો? તો અક્ષરનો વર્ગનો ક્રમ જુઓ. A એટલે 1 થશે જ્યારે આપણે કાઉન્ટ કરીએ છીએ. D એટલે શું થશે? 2નો વર્ગ. D એટલે 2નો વર્ગ એટલે 4, તો આની વેલ્યુ 1 થશે, આની વેલ્યુ 4 થઈ. I એટલે 9 પર આવશે. P એટલે કેટલા પર આવશે? તો P આવશે 16 પર. બરાબર. હવે આ પહેલું વર્ગનું થયું, 1 2 3 4નો વર્ગ થયો, તો 5નો વર્ગ શું થશે? 25. તો 25 ક્યાં આવે છે આલ્ફાબેટ્સમાં? Y પર. ઓરેકલ શબ્દના અક્ષરનો ઉપયોગ કરી નીચેનામાંથી કયો શબ્દ ન બની શકે? તો કયો શબ્દ ના બની શકે? ક્લિયર. કેમ? કારણ કે એમાં આપણી પાસે ક્લિયરમાં એસ નથી, પણ ઓરેકલમાં પણ એસ નથી. અહીંયા ક્લિયર છે, ઈ વાર જે ઈ છે એ 2 વાર નથી આવતો, અથવા એલ નથી, એ રીતે તમે ચેક કરી શકો છો. બરાબર. તો ક્લિયરમાં એસ નથી. જો ઓરેકલમાં શું છે? ઓ છે, પણ અહીંયામાં શું છે? સી છે. તેમાં પહેલાંમાં ઈ છે, ઈ છે, એ છે, આર છે, પણ બીજી વાર કેવી રીતે નથી, એ વસ્તુ તમારે ચેક કરવાનું. બરાબર. નીચેનામાંથી કયો ભિન્ન શબ્દ છે એ તમારે જણાવવાનો છે. ભિન્ન એટલે બુક, નોટબુક, પેન અને મેગેઝિન. બરાબર. બાકી બધી વસ્તુ વાંચવાની છે. પેન છે અલગ તરી આવે છે, પેનથી તમે લખી શકો છો, વાંચી શકતા નથી. જો કેટને DBO કોડ તરીકે ઓળખવામાં આવે તો ડોગનો કોડ શું થશે? તો કે જે પણ લેટર છે +1 કર્યું છે, C+1 એટલે D થશે, A+1 એટલે B થશે, તો ડોગનો D+1 એટલે E થશે. ઈમાં આપણી આપ્યા છે ઓપ્શન છે 2, તો O પ્લસ શું થશે આગળ? તો OP. બરાબર. P બંનેમાં છે, તો જીનું શું થશે? G પછી શું આવશે? H. એટલે જવાબ શું થશે આપણો? EPH. આગળ જોઈએ. જો એક વ્યક્તિ 10 મીટર ઉત્તર તરફ જાય છે, પછી 10 મીટર જમણી બાજુ વળીને 10 મીટર જાય છે, ફરી જમણી બાજુ વળીને 10 મીટર જાય છે, તો હવે તે મૂળ સ્થાનેથી કઈ દિશામાં હશે? હવે દિશાવાળો વસ્તુ આવી એટલે આપણે વર્ગમૂળવાળી રીત નહીં લાગે. વર્ગમૂળવાળી રીત ખાલી કિલોમીટર માટે લાગશે. તો પહેલાં શું કીધું? એ નોર્થમાં જાય છે, ઉત્તર તરફ જાય છે, પછી કઈ બાજુ જાય છે? જમણી વર્ષે. જમણી વર્ષે એટલે શું આવશે? ઈસ્ટ. બરાબર. ફરી પાછું જમણી વળીને 10 મીટર જાય છે, જમણી વર્ષે એટલે પાછું કઈ જમણી બાજુ આવશે? સાઉથ. બરાબર. તો આપણું જે મૂળ સ્થાનથી કઈ દિશામાં જશે? તો કે પશ્ચિમ. હવે સાઉથથી આગળ જશે તો કઈ દિશા આવશે? પશ્ચિમ. શ્રેણી પૂર્ણ કરવાની છે. 2 6 12 20 30 બધા વચ્ચે ડિફરન્સ કેવો છે? પહેલો ક્વેશ્ચન લીધો તો સેમ એવી રીતે +4 +6 તો 30 પ્લસ શું થશે? 12. એટલે શું જવાબ આવશે? 42. મારા ખ્યાલથી આ ક્વેશ્ચન બીજી વાર રિપીટ થયો છે, પણ આ ક્વેશ્ચનમાં મોસ્ટ ઓફલી પૂછાતો જ હોય છે, દર એક્ઝામમાં આવતા જ હોય છે, એટલે રિપીટેડ થયો છે. A = 1, B = 2, C = 3, તો CA Bનું મૂલ્ય કેટલું થશે? C એટલે શું થશે? 3, A એટલે 3 + 1 એટલે 4, Bનું મૂલ્ય 2 એટલે સોરી મારે કંઈ ગડબડ થાય. C એટલે 3, A એટલે 1 4, C 2. જો C 3 + એક વાર લખી દો, 1 + Bનું મૂલ્ય 2, 3 + 3 1 4, 4 ને 2 6. જો લખીને થઈ ગયું 6. ચલો આગળ જોઈએ. હવે આગળનો પ્રશ્ન. મેંગોને NZOHQ કોડ તરીકે કરવામાં આવે છે, તો એપલનો કોડ શું હશે? તો ઈ બંને લેટરમાં છે. જો M+N. બરાબર. A+Z આખું ચેન્જ થઈ ગયું છે, એનું જો ઓની સાથે, તો એપલનો કોડ શું હશે? મેંગોને NH, એમને શું કેવા તરીકે કાઉન્ટ કર્યું? એમને N તરીકે, Z એને Z તરીકે, તો શું થશે? 2 લીટર શિફ્ટ થાય છે, તો A + 2 હશે, તો C. તો આપણી પાસે એક જ ઓપ્શન છે CR, કારણ કે બધા લેટર જોશો ને તો 2 શિફ્ટ થાય છે. બરાબર. ચલો જોઈએ. આમાં સિંગલ થાય છે, પરંતુ ત્યાં જે અમે એપલનો કોડ બનાવશું તો ડબલ કોડ કરવાનો, કારણ કે સેમ કોડ રહે નહીં એમાં. 5 મિત્રો PQRSTમાંથી PQ કરતાં ઊંચો છે, RS કરતાં નાનો છે, તો T સૌથી ઊંચો છે, તો સૌથી નાનો કોણ થશે? તો પહેલાં શું કીધું છે? T સૌથી ઊંચો છે. બરાબર. પછી શું કીધું છે? R છે S કરતાં નાનો છે. બરાબર. પછી આગળ શું છે? P એ Q કરતાં ઊંચો છે. બરાબર. હવે સૌથી નાનો કોણ થશે? તો છેલ્લામાં કોણ બચ્યું આપણી પાસે? Q. તો સૌથી નાનો કોણ થશે? Q. 1 ઘડિયાળ 3.15 વાગે કલાક અને મિનિટના કાંટા વચ્ચેનો ખૂણો કેટલો થશે? 7.5 ડિગ્રી અથવા 75 પણ આવી શકે એક્ઝામમાં, એ પણ સાચું ગણાશે.
બરાબર, પેલું પોઈન્ટ ભૂલથી લખાઈ ગયો હતો એટલા માટે. જો 5 લોકો 5 દિવસમાં 5 કામ કરે છે તો 10 લોકો 10 દિવસમાં કેટલું કામ કરશે? ડાયરેક્શન્સનું વર્ક કામના દિવસ અને કામના વાળું છે તો ડબલ પર્સન પ્લસ ડબલ ડેઝ તો 4x થશે. બરાબર, 5 × 5 × 5 એવી રીતે કરશું તો આન્સર શું થશે? 20. શ્રેણી શોધવાની છે. ઈ ને બી, એ ને ઝેડ, બી ને વાય, સી ને એક્સ, ડી ને ડબલ્યુ, બધું ઊંધાથી પેટર્ન ચાલુ કરી છે. તો બરાબર, તો ઈની સાથે શું આવશે? પાછળથી આવે તો વી આવશે. બરાબર, ચલો હવે આગળનો પ્રશ્ન જોઈએ આપણે. હા, ઓકે, ચલો આ રીતનો પ્રશ્ન વારે ઘડી આવતો હોય છે એટલે ફરી હું રિપીટેડમાં લઈને આવી છું, તમારી થોડી પ્રેક્ટિસ પણ થઈ જાય. બરાબર, ચલો આગળ જોઈએ. શ્રેણી પૂર્ણ કરો 2, 4, 8, 6, 16, સોરી. બરાબર, તો શું છે? બંનેમાં 2, 2, 2, 4, 6, 8નો વધારો થાય તો 16 ગુણ્યા, અરે સોરી, 2, આમાં શું શ્રેણી લાગે છે? તો કે 2 × 2, બરાબર, 2 × 2 4, 4 × 2 કેટલા થશે? 8, 8 × 2 કેટલા થશે? 16, તો 16 × 2 કેટલા થશે? 32. શ્રેણીનો પહેલાં પ્લસ કરવાનો હતો, આ મલ્ટિપ્લિકેશનનો ક્વેશ્ચન આવતો. વિષમ શોધો. કેટ, ડોગ, એલિફન્ટ, કાઉ અને ઓક્સ. શું છે? બધા અક્ષરમાં 3 નામ છે. એલિફન્ટ છે એવું નામ છે જેનામાં વધારે લેટર્સ આવે છે, અક્ષર આવે છે. શ્રેણી પૂર્ણ કરો. 1, 4, 9, 16, 25. બધાનો શું છે? વર્ગ કીધો છે. 5નો વર્ગ 25, તો આગળ શેનો વર્ગ આવશે? 6નો, એટલે 36. પેન્સિલ ઇઝ ઇક્વલ ટુ RGPEKN હોય તો ઇરેઝર ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે બધામાં 2, 2 છે. ઈ, બરાબર, તો શું થશે? બધામાં 2, 2 એડ કરતા ઈ પછી શું આવે? EFG, જી બધામાં છે. પછી આર પછી શું આવશે? તો કે ટી પણ બધામાં છે. +2 કરતાં એ +2 કરશું તો સી બધામાં છે. +S +2 કરશું તો યુ બધામાં છે. છેલ્લા હવે 2 રહ્યા. ઈનો શું આવશે? પાછો આપણા પાસે જવાબ આવશે જી. તો જીવાળો એક જ ઓપ્શન છે, એ ઓપ્શન છે. બરાબર, ચલો જોઈએ આગળ. રામ શ્યામ કરતાં ઊંચો છે. શ્યામ ગીતા કરતાં ઊંચો છે. ગીતા મોહન કરતાં ઊંચી છે. સૌથી ટૂંકો કોણ? તો પહેલાં શું કીધું છે આપણને? સૌથી પહેલાં રામ શ્યામ કરતાં ઊંચો છે એટલે રામને શ્યામ થઈ ગયા. બરાબર, પછી શું થયું છે? શ્યામ છે ગીતા કરતાં ઊંચો છે એટલે ગીતા આવી ગઈ. મારાથી એક લાઇનમાં નથી લખાતું એટલે આવી રીતે લખું છું. ગીતા શું છે? મોહન, ગીતા મોટી છે મોહન કરતાં. બરાબર, તો સૌથી ટૂંકો કોણ આવ્યું? છેલ્લા મોહન. તો જવાબ શું આવે? મોહન. 1 ઘડિયા 3 વાગે કલાકના કાંટા અને મિનિટના કાંટા વચ્ચેનો કેટલો અંશનો કોણ બને છે? 90 ડિગ્રી. નીચેની શ્રેણી પૂરી કરવાની છે. ACEG બધામાં શું છે? એક એક અક્ષર આગળ જાય છે તો EFGHI. બરાબર, 5 5 જેવું થઈ જશે. બધા ઓડ પોઝિશન છે. બરાબર, તો આઈ આવી જશે. ઇક્વલ ટુ 41. 6 × 5 ઇઝ ઇક્વલ ટુ 56 હોય તો 7 × 6 કેટલા? કયો નિયમ લાગશે? A² + બીનો લાગશે. બરાબર, 5નો વર્ગ શું થશે? 25. સોરી એ રીતે હા, એટલે આ સૂત્ર લાગશે. તો 5 × 4 કરશું તો કેટલા થશે? 20 અને ફરીથી 21 ઉમેરશું એટલે 41 થશે. 6 કેટલા થશે? 30. 30માં 26 ઉમેરશું એટલે 41. બરાબર, તો હવે આપણે શેનું આપણને પૂછવું છે? તો કે 7 × 6 એટલે 42 થશે. 42 પ્લસ એમાં પાછા કેટલા ઉમેરવાના છે? પાછળનો નિયમ છે બંનેનું ગુણાકારનું ઉમેરવાનું એટલે +31 એટલે કેટલું થશે? 73. ફોર્મ્યુલા આ વાળી છે. 25 વિદ્યાર્થીઓની પંક્તિમાં અર્જુનનો ક્રમ ઉપરથી 10મો છે તો નીચેથી કેટલો ક્રમ હશે? 25 વિદ્યાર્થી કીધા છે, ઉપર કેટલા છે? 25. એમાં સૂત્રમાં શું યાદ રાખવાનું? કુલ +1 કરવાનું અને જે પણ ઉપરથી ક્રમ હોય એ માઇનસ કરી દેવાનું. કુલ કેટલા છે? 25. 25 + 1 - 10. 25 એટલે 1 + 1 એટલે 26. 26માંથી 10 જાય તો કેટલા રહેશે? 16. વિષમ શોધો. આમાંથી અલગ કયું આવે છે? તો કે 16 છે, 4નો વર્ગ થશે. 25, 5નો, 36, 6નો, 48 કોઈ જગ્યાએ આવતું નથી એટલે 48 ઓર થશે અને પેલો છે 8નો. ABCD જેમ DCBA જેમ MNOP તો સામે શું આવશે? તો કે ABCDને ઊંધું કરો તો DCBA થાય છે, તો આપણે MNOPને ઊંધું કરશું તો શું થશે? PONM.
જો આગળ ઇઝ ઇક્વલ ટુ દક્ષિણ, દક્ષિણ ઇઝ ઇક્વલ ટુ પાછળ, પાછળ ઇઝ ઇક્વલ ટુ ઉત્તર અને ઉત્તર ઇઝ ઇક્વલ ટુ આગળ હોય તો સૂરજ ક્યાં ઉગે છે? ઉત્તરની સામે શું આવશે? તો પહેલાં શું કીધું છે? સૂરજ પૂર્વ દિશામાં ઉગે છે. પ્રશ્ન મુજબ શું છે? આગળ ઇઝ ઇક્વલ ટુ દક્ષિણ, પૂર્વ ઇઝ ઇક્વલ ટુ આગળ, તો આગળ ઇઝ ઇક્વલ ટુ શું થશે? દક્ષિણ જ આવશે. જવાબ શું હશે? દક્ષિણ. પૂર્વ સાથે દક્ષિણ અટેચ થયું છે એટલા માટે. શ્રેણી પૂર્ણ કરો. 3, 6, 11, 18, 27. તો કઈ શ્રેણી આવશે? 3, 6 એટલે 3 + 5 + 7 + 9 + 11 એટલે 27 + 11 કરશું તો કેટલા થશે? 38. જો તમને મારા કઈ રીતે કેલ્ક્યુલેશન ના ફાવતું હોય તમે તમારી જાતે પણ કેલ્ક્યુલેશન કરી શકો છો. સોનુ ઘરેથી નીકળ્યો, 3 કિલોમીટર ઉત્તર ગયો, પછી 4 કિલોમીટર પૂર્વ ગયો. ઘરથી સૌથી ટૂંકો અંતર કેટલું? તો શું કીધું? 3 પહેલાં ઉત્તરની તરફ ગયો. આપણે પેલું વાળું કેલ્ક્યુલેશન લઈશું, વર્ગમૂળ વાળું. 3 + 4 સ્ક્વેર બરાબર. ફરી 9 + 16 તો શું થશે? 5 કિલોમીટર. આ ક્વેશ્ચન આવે છે મોસ્ટ ઓફલી. થોડું લેંગ્વેજ ચેન્જ કરીને આ ક્વેશ્ચન આવતો જ હોય છે. વિષમ શોધવાનું છે. જાન્યુઆરી, માર્ચ, જૂન, જુલાઈ, ઓગસ્ટ. તો શું છે? જાન્યુઆરીના 31 ડેઝ, માર્ચના પણ 31 ડેઝ, જુલાઈના 31, ઓગસ્ટના પણ 31, જૂન જ ખાલી 30 ડેઝનું હોય છે. જો 1 જાન્યુઆરી 2023 ને રવિવાર હોય તો 1 ફેબ્રુઆરી 2023 ને વાર કયું હશે? કેટલા દિવસ કીધા આપણને? તો કે એક જ મહિનાનો ફરક છે ખાલી, બરાબર, વધારે નથી. તો 1 જાન્યુઆરી રવિવાર છે, બરાબર. તો આપણે શું કરવાનું? આપણે 31 દિવસ હોય તો 4 અઠવાડિયા હોય અને 3 દિવસ હોય. તો રવિવાર પ્લસ 3 દિવસ કરું તો કેટલા થશે? બુધવાર. કોડિંગમાં કેટ ઇઝ ઇક્વલ ટુ 25 હોય, સી ઇઝ ઇક્વલ ટુ 3, એ ઇઝ ઇક્વલ ટુ 1, ટી ઇઝ ઇક્વલ ટુ 20, તો ડોગ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો બધા સાથે કેલ્ક્યુલેશન કરીએ આપણે જમ મૂકીને. તો ડી ઓ જી સાથે, તો ડી ઇઝ ઇક્વલ ટુ 4, ઓ 15, જી 7, 4 + 15 19, 19 + 7 26. આકૃતિવાળો પ્રશ્ન છે. આકૃતિ અમારામાંથી ડ્રો નથી થઈ, બટ એનું આપણે ગણી શકીએ છીએ કે નીચેની આકૃતિ જુઓ. ત્રિકોણ, ચોરસ, પંચકોણ, ષટકોણ. આગળ શું આવશે? 6 ષટકોણ એટલે 6 થઈ ગયું. આગળ શું આવશે? સપ્તકોણ. મેન આકૃતિનો પ્રશ્ન હતો. એનો ભાઈ બી છે, બીની માતા સી છે, સીના પિતા ડી છે, ડીનો એ સાથે શું સંબંધ હશે? તો સી એ છે એ એની માતા છે, ડી ઇઝ ઇક્વલ ટુ સીના પિતા થશે, તો એના શું થશે? ના. 100 થી 200 વચ્ચેની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય છે? તે તો તમારે કેલ્ક્યુલેશન કરવી પડે. તો જવાબ આવશે 14. મિરર ઇમેજ ટીચરનું અરીસામાં પ્રતિબિંબ શું થશે? આખું ઊંધું કરીને લખી લેવાનું. રીચેટ. 0 1 1 2 3 5 8 આગળ શું આવશે? તો બધામાં શું શું કર્યું છે લોકોએ? 0 1 1 2 3 5 8 પ્રમાણે જતા છે. તો 5 + 8 કરશું તો કેટલા થશે? 13. એક કાર્ય એને 10 દિવસમાં, બી 15 દિવસમાં પૂર્ણ કરે છે. બંને સાથે કામ કરે તો કેટલા દિવસ લાગશે? તો 6 દિવસ. 1/10 + 1/15 એલસીએમ લઈને ક્વેશ્ચન કરવાનો છે. એટલે 3/30 + 2/30 તો 5/30 ડિવાઈડ કરશું તો 1/6 એટલે કેટલા દિવસ? 6 દિવસ. એનાલોજીમાં ડૉક્ટર, હોસ્પિટલની ટીચર, તો પછી આગળ શું આવશે? તો ટીચરની સામે શું આવશે? ટીચર ક્યાં હોય? સ્કૂલમાં. વ્યક્તિ ઉત્તરની મોં તરફ રાખીને ઊભો છે. ઘડિયાળના કાંટાની દિશામાં 90 ડિગ્રી ફરે છે. તો પછી ઘડિયાળ વિરુદ્ધ 180 ફરે તો હવે મોં કઈ દિશામાં હશે? તો કે પશ્ચિમ દિશામાં. કેમ? તો કે શરૂઆત એને ઉત્તરથી કરી, પ્લસ 90 ડિગ્રી ક્લોકવાઇઝ જઈએ તો 90 ડિગ્રીમાં જઈશું તો ક્લોકવાઇઝ શું આવશે? પૂર્વથી પાછળ શું કીધું? પાછી ઘડિયાળ -180 ક્લોકમાં છે. તો પૂર્વથી 180 કરશું તો શું થશે? 90 પર આવશે ઉત્તર, 90 પાછું બાદ કરશું તો જવાબ શું હશે? પશ્ચિમ. 6 વ્યક્તિ વર્તુળમાં બેઠા છે. એ બીની સામે છે, સી ડીની સામે છે, ઈ એફની સામે છે, બી સીની જમણી બાજુ છે, ઈ બીની જમણી બાજુ છે, એફની ડાબી બાજુ કોણ હશે? તો શિફ્ટ કરવાવાળો પ્રશ્ન છે. તમારે અહીંયા ડ્રોઈંગ કરીને કરવું પડશે. તો જવાબ જોઈએ તો DZ BIDQ થાય છે. મોસ્ટ લાઇકલી આવું થાય છે. તો જવાબ આવશે આપણો સોરી આ ઓલું નહીં થાય.
મેં બીજું સમજીને કેલ્ક્યુલેશન તો કે સર્ક્યુલર અરેન્જમેન્ટ એફ એટલે એફ ડાબી બાજુ થશે એટલે જવાબ આવશે આપણો ડી. વેન ડાયાગ્રામ ટીચર્સ ડૉક્ટર્સ વુમન ત્રણે એક સર્કલના ઓવરલેપમાં હોય તો શું બતાવે છે? વુમન હુ કેન બોથ એન્ડ ટીચર્સ એન્ડ ડૉક્ટર્સ બંને જગ્યાએ વુમન છે એટલા માટે. પૂર્ણ કરવાની છે શ્રેણી. આનો જવાબ તમે મને કોમેન્ટમાં જણાવશો. ઓકે, કોમેન્ટમાં મને આનો આન્સર આપજો. ચલો જોઈએ. જો સ્કૂલ અને રેડ એમજે લખવામાં આવે તો ટીચરને શું લખાશે? તો આમાં શું છે, બધા +1 થતું જાય છે, બરાબર. તો આમાં પછી આગળ કોમ્પ્લેક્સ કરશું આપણે, જવાબ તો શું આવશે? SDZBIDQ +1 કોડ છે આનો. અંતિમ પ્રશ્ન, વિષમ વસ્તુ એમાંથી શોધવાની છે. તો 8 27 છે. 8 એટલે 2 ક્યુબ, 27 3 ક્યુબ, 64 એટલે 4 ક્યુબ, બરાબર. 100 કોઈ છે નહીં, 125 એટલે 5 ક્યુબ. તો જવાબ શું આવશે? 100. અને તમને જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જજો. અને વિડીયો જેને જરૂર હોય એને શેર પણ કરતા રહેજો. નંબર સિરીઝમાં છે ને 5 થી 6 ક્વેશ્ચન આવે છે દર વર્ષે એક્ઝામમાં, મતલબ જ્યારે પણ એક્ઝામ લેવાય છે. કોડિંગ ડીકોડિંગમાં 3 થી 4, પછી ડિસ્ટન્સના 3 થી 4, બ્લડ રિલેશનના 2 થી 3, એનાલોજીના 3 થી 4, સિટિંગ અરેન્જમેન્ટના 2 થી 3, ક્લોક અને કેલેન્ડરના 2 થી 3, વેન ડાયાગ્રામના 1 થી 2 અને વર્ક અને ટાઈમના 1 થી 2 ક્વેશ્ચન્સ આવે છે. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સો મચ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ.